ખોડિયારમાંના મંદિરે દર્શન કરીને અમે બધા લોકો જઈ રહ્યા છીએ આગળ. હવે આવશે વાંટું અમે નાસ્તો કરીશું, થોડું પેટ પૂજા થશે, કારણ કે અમે સવારના 4 વાગ્યા વહેલા નીકળી ગયા છીએ પાતળી ચાલતા. તો અમે કમિજલા વટી ગયા. કમિજલાની આગળ આ ખોડિયારમાંનું મંદિર આવે છે અને ખોડિયારમાંના મંદિરથી અમે નીકળી ગયા. હવે જઈએ છીએ વાંટું. તો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો. વાંટુની અંદર નાસ્તા પાણી બધા લોકોના થઈ ગયા અને હવે જઈ રહ્યા છીએ અમે ચાલતા ફરીથી અહીંથી નીકળવી છીએ. તો મિત્રો અમે વાંટુમાં નાસ્તા પાણી કરી લીધા અને અમે જઈ રહ્યા છીએ હવે આગળ. થોડો નાસ્તો કર્યો, ભરપેટ નથી કર્યો ને કે પછી ચાલતા ના ફાવે એટલે ચાલવામાં આળા થાય એટલે થોડો બધા લોકો અમે નાસ્તો કરી હવે જઈ રહ્યા છીએ આગળ. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો, તમને ફૂલ મજા આવી જશે આ વિડીયોમાં. અમે પઢેડા ગામ પહોંચી ગયા અને અહીંયા અમારા મળ્યા ભાઈબંધો ઇન્સ્ટાગ્રામના સચિનભાઈ. તો એમને મને ફોલો કરેલો છે તો મેં પણ એમને ફોલો બેક આપ્યો. તો સચિનભાઈ તમને મળીને મને ખૂબ આનંદ થયો. મજામાં અમે જઈએ છીએ, બરાબર? ચલો. તો અમે પઢેડા ગામથી હવે નીકળી ગયા છીએ અને અહીંના પ્રાથમિકના છોકરાઓ સાથે હોળી રમી રહ્યા છે. શિક્ષકો સાથે બધા અહીંયા હોળી ધૂળેટી રમી રહ્યા છે, ખૂબ મસ્તી કરી રહ્યા છે અહીંના બાળકો. અમને બધાને જોઈને ખૂબ આનંદ થયો, મને પણ. રમો ના હેપી હોલી. મિત્રો અમે પઢેડાના ધોળા રણમાં ગુમ થઈ ગયા છીએ. સરખો રસ્તો મળતો નથી અમને અને આટલા ધોળા રણમાં અમે ફર કરવી છીએ. ફરતે નકરું ધોળું જ રણ દેખાય છે. કઈ બાજુ રસ્તો છે કંઈ ખબર નથી પડતી. બધે ફરતું પાણી છે અને ધોળું રણ જ દેખાય છે. હવે અમે રસ્તો ગોતવી છીએ. આ બધે આવી કેનાલ નાની પડે છે અને કૂદીને જવું પડે છે બધે. અમે જ્યારે નીકળ્યા ત્યારે 15 થી 20 માણસો અમારી હારે હતા અને એ બધા લોકોની ઠકી જઈ, અમારાથી પાછળ રહી ગયા અને અમે 3 લોકો આગળ છીએ. સૌથી આગળ અમે નીકળી ગયા છીએ. જોરશોરથી અમે હાલી રહ્યા છીએ. અમે હાર નથી માનતા, ભલે જ્યાં હોય ભટકવી છીએ પણ તો અમે ચાલતા જ રહીએ છીએ. અને એ લોકો બેસી ગયા થાકી રહ્યા એટલે બીજા, અને અમે ચાલતા જ રહીએ છીએ. અમારી પાછળ બીજા લોકો આવી રહ્યા છે પણ અમારી પાછળ છે હજુ. આગળ તો અમે 3 જણા જ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ફૂલ મજા તમને બતાવીશું. આ ચાલતા પાટડી જતાનો ફૂલ એન્ટરટેનમેન્ટ, મોજ મસ્તી બધી તમને જોવા મળશે. ધોળું રણ પઢેડાનું, પાણીની તરસ પણ લાગે. પઢેડાના ધોળા રણમાં અડધો કલાક જ્યાં હોય ફર્યા, રસ્તો ના મળ્યો પણ ફાઇનલી અમને રસ્તો મળી ગયો. અહીંથી અમે જઈશું હવે આગળ. રસ્તો અમને ક્લિયર દેખાઈ ગયો છે. અમારી પાછળ બીજા લોકો આવી રહ્યા છે. એ કે તમે ચેવતા હાલો છો, અમને જ્યાં હોય લઈ જાઓ છો. તો મેં એમને કીધું તો અમારી પાછળ ના આવશો, અમે તો ગમે ત્યાં જતા રહીશું, વાડિયું કૂદીને જતા રહીશું. અમારી ઉપર તમે ના રસ્યો તો અમારી વાયા આવે છે તો આવવા દો, એમને થાકવા દો તાણે. અને અમે રસ્તો ગોતી લીધો એટલે અમે જઈ રહ્યા છીએ હવે આગળ.